પીએમ જય યોજનાના કૌભાંડના સમાચાર તો અનેક આવ્યા છે, પરંતુ અત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી. વધુ 2 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. પીએમ જય યોજના સાથે જે ચેડા કરે છે તે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. રાજકોટની કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે. કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ. રાજકોટની જ બીજી સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલને પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ સાથે વડોદરાની બેન્કર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ પેનલ્ટી ફટકારવામાં આવી રહી છે. મોટી કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. નિકુંજ આની વધુ જાણકારી આપી રહ્યા છે. નિકુંજ, પીએમ જય યોજનામાં મોટી કાર્યવાહી આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. શું છે વધુ વિગતો? પાછલા અઠવાડિયામાં 2 જેટલી હોસ્પિટલો છે જેને પીએમ જય યોજના અંતર્ગત તે એફિલેટેડ હતી અને તેમાંથી તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. બંને હોસ્પિટલ રાજકોટની છે. રાજકોટની કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, આ બંને હોસ્પિટલોએ પીએમજેવાય યોજનાની અંદર ગેરરીતિ કરી. અનેક બાબતો તેમાં સામે આવી અને તેના કારણે જે ટાસ્ક ફોર્સ પીએમજેવાય યોજનાની છે તેના દ્વારા આ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. અન્ય 2 હોસ્પિટલ છે જેને પેનલ્ટી લગાવવામાં આવી છે. ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને પેનલ્ટી લગાવવામાં આવી છે. 90 લાખ રૂપિયાની પેનલ્ટી છે જે આ બંને હોસ્પિટલને ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે ટ્યુબર બોર્ડના સર્ટિફિકેટના સહી સિક્કામાં આ હોસ્પિટલોએ છેડછાડ કરી હતી. સર્જરી માટેની માર્ગદર્શિકાનું પણ ઉલ્લંઘન જે છે તે આ બંને સસ્પેન્ડ કરાયેલ હોસ્પિટલોએ કરી હતી ને જે બદલ આ બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. જ્યારે બીજી 2 હોસ્પિટલ છે જેમાં બીયુ અને ફાયર સેફ્ટી સહિતના બાબતો અને સોનોગ્રાફી પ્લેટ સાથેની છેડછાડોના કારણે 2 હોસ્પિટલ નોટિસ આપવામાં આવી હોય, પેનલ્ટી આપવામાં આવી હોય તે પ્રકારની વિગતો સામે આવી છે. જી નિકુંજ, આભાર આપનો.